તો અમદાવાદના જમાલપુરમાં બીજા દિવસે પણ ડિમોલેશન હાથ ધરાયું। કુખ્યાત ગુનેગારનો ગેરકાયદે બિલ્ડિંગ તોડવાની કામગીરી। સલીમ ખાન પઠાણે ગેરકાયદે સરા 7 ફ્લેટ ઉભો કર્યો। 9 માળની ઇમારત મંજૂરી વિના જ ઊભી કરી દેવામાં આવી હતી। નોટિસ અને સીલ મારવા છતાં બિલ્ડિંગનું બાંધકામ કરાયું। પોલીસ બંદોબસ્ત સાથે એમસીડી ટીમે ડિમોલેશન કર્યું। સરા 7માં રહેતા લોકોને દૂર કર્યા બાદ આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। સલીમ ખાન પઠાણ સામે વકફ બોર્ડની જમીન હડપવાનો ગુનો છે। અમદાવાદના જમાલપુરની અંદર સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ દ્વારા બાંધવામાં આવેલ ગેરકાયદેસર બિલ્ડિંગ સના 7 ને હવે કોર્પોરેશન દ્વારા ડિમોલેશનનું કામગીરી છે જે શરૂ કરવામાં આવી છે। ખાસ તો જો વાત કરીએ તો કોઈપણ પરવાનગી વગર આ બિલ્ડિંગ છે જે બાંધવામાં આવ્યું હતું। 2021માં પણ કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી। 9 માળનું આ મોટું બાંધકામ છે જે ચણી દેવામાં આવ્યું, કોઈપણ પરવાનગી લીધા વગર ચણવી દેવામાં આવ્યું છે અને તેને જ લઈને હવે કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા બાદ હવે કોર્પોરેશન દ્વારા અહીંયા ડિમોલેશનની કામગીરી છે જે કરવામાં આવી રહી છે। હજુ પણ આગામી 6 થી 7 દિવસ સુધી આ ડિમોલેશનની કાર્યવાહી ચાલી શકે છે, કારણ કે આ સના 7 બિલ્ડિંગ છે જે ગેરકાયદેસર તો હતું જ, પરંતુ કોઈપણ નીતિ નિયમો અને ધારા ધોરણો છે તેને ધ્યાને રાખ્યા નથી। એક બિલ્ડિંગને અડોઅડ બીજું બિલ્ડિંગ પણ અહીંયા બનાવી દેવામાં આવ્યું હતું, એટલે તેટલા જ માટે આજુબાજુમાં પણ આવેલી જે ઇમારતો છે તેને નુકસાન ન પહોંચે તે તમામ બાબતોનું ધ્યાન રાખીને હાલ આ સના 7નું ડિમોલેશનની કાર્યવાહી છે જે સતત બીજા દિવસે પણ ચાલી રહી છે। ખાસ તો સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ દ્વારા અગાઉ પણ કાચની મસ્જિદનો જે ટ્રસ્ટ છે તેનો પણ વહીવટ છે જેનો દુરુપયોગ કર્યા હોવાની પણ ફરિયાદને લઈને ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારે હવે આ ઇમારત જે બાંધવામાં આવી હતી ગેરકાયદેસર તેને પણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે।